અંકલેશ્વરના પુનઃ ગામ સુધીનો એક્સપ્રેસ વે તૈયાર છતાં પ્રારંભ ન કરી ભરૂચથી કરવામાં આવતા હવે તંત્ર સૌથી વધુ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા અંકલેશ્વર વાહન ચાલકો એક્સપ્રેસ વે માટે હાલ ભરૂચ જવું પડશે। 2 દિવસ પૂર્વ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા નવસારી ખાતેથી લોકાર્પણ કરતા અમદાવાદથી ભરૂચ સુધીનો નવો નિર્માણ પામેલા એક્સપ્રેસ વે ખુલ્લો મૂક્યો છે। અમદાવાદથી અંકલેશ્વર ક્યારે એક્સપ્રેસ વે શરૂ થશે તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે, જે પાછળ એપ્રિલ 2022થી અમદાવાદથી અંકલેશ્વર સુધી એક્સપ્રેસ વેની સફર શરૂ થવાની કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાતમાં 10 ફેબ્રુઆરી 2022માં કરી હતી। જો કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેમાં વડોદરા અંકલેશ્વર સેક્શન એપ્રિલથી કાર્યરત કરવાની તૈયારીઓ 2022માં થઈ હતી। આજે 1-2 બાદ પણ કેન્દ્રીય મંત્રીની જાહેરાત બાદ પણ માર્ગ શરૂ થયો નથી। નવા પુનઃ ગામથી આગળ માર્ગનું કામ હાલ ખોરંભે પડ્યું છે। હાલ જમીન સંપાદનમાં અવરોધને કારણે હાઈવે 4 વિભાગોમાં વિલંબ થયો છે। વળતરના મુદ્દે અટકેલા અંકલેશ્વરની કામગીરીને લઈ એક્સપ્રેસ હાઈવેનો લાભ અંકલેશ્વરને મળ્યો નથી। છેલ્લા 2 વર્ષથી પુનઃ ગામ સુધીનો એક્સપ્રેસ વે બન્યા બાદ આગળની કામગીરી અટકી પડી છે। પુનઃ ગામ પાસે કામગીરી અટકી છે, જે આગળ અંકલેશ્વરની હદમાં નાના બ્લોકમાં ટુકડા કામગીરી થઈ છે, પણ રોડ બન્યો નથી। અંકલેશ્વર પાનોલી સહિત ઝઘડિયા ઔદ્યોગિક વસાહત અને અનેક ઉદ્યોગકારો અહીં વસવાટ કરે છે, તો ઉદ્યોગો માટે પાનોલી ખાતેથી એક્સપ્રેસ વેમાં પ્રવેશ કરાવવો ઘણો મુશ્કેલ ભર્યું છે, જેને લઈ પુનઃ ગામ ખાતેથી એન્ટ્રી અને એક્ઝિટ આપવાની માંગણી કલેક્ટર તેમજ સરકારમાં અને NHAIમાં કરી હતી। આ ઉપરાંત અંકલેશ્વર શહેર તરફે ફરતે રિંગ રોડ બનાવવા માટે પણ રજૂઆત કરી હતી, જેનાથી અંકલેશ્વર શહેર તથા ટ્રાફિકથી બચીને પુનઃ ગામ સુધી પહોંચી શકે। અંકલેશ્વર મોટાભાગના સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાતના ઉદ્યોગકારો છે। જો ભરૂચના બદલે અંકલેશ્વરથી માર્ગ શરૂ થયો હોત તો ફાયદો જરૂર મળતે અને એક્સપ્રેસ હાઈવેના તેમજ બુલેટ ટ્રેન અને ફ્રેટ કોરિડોર ટ્રેન વ્યવહારના વળતરના મુદ્દે અંકલેશ્વરના ખેડૂતોનું કોકડું હજુ સુધી ઉકેલાયું નથી। કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે। આ વચ્ચે યોગ્ય વળતર ના મળતા ખેડૂતો દ્વારા છેલ્લા 3 વર્ષથી લડત ચલાવી રહ્યા છે અને હવે તો તેમના દ્વારા આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવી રહ્યા છે।